સજાપાત્ર જે સજા થતી હોય સજા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપેલ સ્વનિર્ભર આત્મનિર્ભર ભારતના સૂત્રને સુપ્રસિદ્ધ યાત્રાધામ સત્તાધાર દ્વારા સાર્થક કરવામાં આવી રહ્યું છે। જગ્યાના મહંત વિજય બાપુના માર્ગદર્શન હેઠળ ગાય આધારિત ખેતી તેમજ ગાયના ગોબર દ્વારા એક મોટો ગોબર ગેસ પ્લાન્ટ અહીંયા ઉભો કરવામાં આવ્યો છે। અહીંયા દરરોજનો 700 કિલો ગેસ ઉત્પન્ન કરવામાં આવતો હોવાનું જગ્યાના મહંત દ્વારા જણાવવામાં આવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું હતું કે અહીંયા ઉત્પન્ન થતો આ ગોબર ગેસ એ લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓના ભોજન પ્રસાદ બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે। સત્તાધાર ધામ ખાતે 1000 થી વધારે ગાયો હોવાને કારણે કૃષિ આધારિત ખેતીની સાથે ગોબર ગેસના પ્લાન્ટથી હાલમાં સમગ્ર દેશમાં ચાલી રહેલ ઈંધણની અછત સામે ખૂબ જ મોટો સહાયરૂપ આ પ્લાન્ટ સાર્થક થઈ રહ્યો છે। આપણા પોતાના ઘરે પણ જો ગાય હોય તો તેના ગોબર દ્વારા આ ગોબર ગેસ પ્લાન્ટ ઉભો કરી અને આત્મનિર્ભર બની શકાય તેવો અભિગમ અપનાવવાની વિજય બાપુ દ્વારા પ્રેરણા આપવામાં આવી હતી। સત્તાધાર ખાતે ચાલી રહેલ ગોબર ગેસ પ્લાન્ટના કારણે વર્તમાન સમયમાં જે ગેસની કટોકટી ચાલી રહી છે તેની સામે ટકી રહી છે, તેની સામે ઉત્તમ ઉદાહરણ સાબિત થઈ રહ્યું છે। આ ઉપરાંત આ ગોબર ગેસની સાથે સાથે ખેતરમાં ખૂબ જ ઉપયોગી ઓર્ગેનિક ખાતર પણ બનાવવામાં આવતું હોવાનું અંતમાં બાપુ દ્વારા જણાવવામાં આવ્યું હતું। સત્તાધાર ધામમાં અમારી ગાય આધારિત ખેતી અને સ્વનિર્ભર થવાનો અભિગમ અમે પ્રજા માટે એક અપીલના એક વિચાર મૂક્યો છે। સત્તાધારમાં જે 1000 ગાયનું જતન કરતા સંવર્ધન કરતા ગાય આધારિત ખેતીની પેટર્ન બનાવી છે। અમારી પાસે રોજે 700 કિલો ગેસ લઈએ છીએ, એનું વેસ્ટેજ નીકળે, એમાંથી સ્લરી 11000 લીટર નીકળે છે, એનું પણ અમે ખાતર માટે ઉપયોગમાં જાય છે। ગેસમાંથી અગરબત્તી બને છે, ગેસમાંથી ફર્ટિલાઇઝરના દાણા પણ બનાવીએ છીએ, આપ જોઈ રહ્યા છો। વર્તમાન સમયમાં કટોકટી ગેસની ઈંધણની ચાલી રહી છે ગૃહોની દ્રષ્ટિઓ માટે અને અધર્સ જેને જરૂરિયાત પડે છે ત્યાં, તો આ પ્લાન્ટ તમારી પાસે હોય ગાય આધારિત તો તમે ભવિષ્યમાં સ્વનિર્ભર થઈ શકો। 2023 થી અમે આ ગેસ બનાવવાની શરૂઆત માર્ગદર્શકોમાંથી લઈ ઊભી કરી છે। આજે અમારો ગેસ પ્લાન્ટ આખો કાર્યરત છે અને લાખો માણસોની અમારી રસોઈ આ પ્લાન્ટ ઉપરથી થાય છે। એના વેસ્ટેજમાંથી ફર્ટિલાઇઝર ખેતી જૈવિક બને એના અમારા અભિગમો રહ્યા છે। આપ ખેડૂત ભાઈઓને અને જાણકારોને જેને બાગાયતી પાકમાં ખેતીમાં જેને ઇન્ટરેસ્ટ રસ હોય એના માટે આ જોવું અને જાણવું બહુ જરૂરી છે। આવનારા સમયમાં માનવ જીવન કલ્યાણકારી સુખદ રહે એવા અભિગમથી જૈવિક ખેતીમાં આપ વળો તો આરોગ્ય અને નિરોગી આપણે રહી શકીએ એવા અભિગમથી આપ જોડાઓ અને જૈવિક ખેતીથી આપ આપણું કલ્યાણકારી જીવન જીવો વધારે એવું અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ। જય શ્રી રામ। દેશની અંદર પેટ્રોલ અને ડીઝલને તેમજ ગેસની જે અછતની વાત આવે છે ત્યારે જુનાગઢ જિલ્લાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ બાપા ગીગાનું જે સમાધિ સ્થાન તરીકે ઓળખાય છે સત્તાધાર ધામ ખાતે આપણે આવી પહોંચ્યા છીએ। સત્તાધાર ધામની અંદર જ્યારે લાખોની સંખ્યાની અંદર શ્રદ્ધાળુઓ આવતા હોય છે ત્યારે તેના ભોજન માટે થઈ અને ગેસની અછતની વચ્ચે જે ગોબર ગેસ પ્લાન્ટ છે તે તૈયાર કરવામાં આવ્યું છે। આ ગોબર ગેસ પ્લાન્ટમાં દરરોજનો 240 કિલોથી વધારે જે છે તે ગેસ ઉત્પન્ન કરવામાં આવે છે, જેથી કરી અને ગેસના બાટલા જે છે તેની ખૂબ જ જરૂરિયાત ઓછી પડે અને લોકોને મોટી સંખ્યાની અંદર ભોજન પ્રસાદી મળી રહે તે માટે એક પ્રકારનું જે આ સેવાનું પણ કાર્ય છે તે અહીંયાના મહંત દ્વારા એક શરૂ કરવામાં આવ્યું છે, જેથી કરી અને દેશની સેવામાં એક પોતાનું સહયોગ પણ પ્રદાન થઈ શકે તેવી ભાવનાથી આ ગોબર ગેસ પ્લાન્ટ ઉત્પન્ન કરવામાં આવ્યો છે। ગાયોનું ગોબર છે તે ખૂબ જ પવિત્ર ગણાતું હોય છે, ત્યારે તેનો જે ઉપયોગ છે તે ખૂબ જ પવિત્ર રીતે કરવામાં આવી રહ્યો છે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જુનાગઢ। એક જ મિનિટમાં ગુજરાતના પોલીસ બેડામાં